કાનેત્રામાં વાપરવાની હોય એને ફિરકી ન ગણે. ગુચી કુ અલા માલા દીકલા ડેડી કેવા લાગે? કેવા કેટલા વાગે મને ખબર નથી પડી શું બનાવવાનું છે એટલે ઈ અખતરો કરે છે કોના ઉપર ખબર મારા ઉપર. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, મારું નામ છે હાર્દિક ચલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? તમે મજામાં જશો. આજે થઈ છે 12 તારીખ. 12 તારીખનો આપણે સુવિચાર લઈએ. 12 તારીખના સુવિચારમાં એમ છે, ઓમકાર જપો બહુ ભાવ ધરી છે મુક્તિને એ યુક્તિ ખરી. પછી લખ્યું છે આવતીકાલે અને સોમવારે બેંકો બંધ છે. મકર સંક્રાંતિમાં વપરાવા લાયક તલ, ગોળ, ચીકી, પતંગ વગેરે મંગાવી લેવા. સંક્રાંતિમાં બની શકે એટલું દાન ગયું. બરાબર છે. એટલે કાલ અને સોમવારે બેંકો બંધ છે, રવિવારે તો બેંક બંધ જ હોય એટલે 3 દિવસની રજા મોજ કરો. બરાબર. એટલે આજનું મારું પ્લાનિંગ એવો છે કે બધા ફ્રેન્ડ્સને મળવાના છે, પછી દાઢી વાડી કરાવવાની છે, પછી ઓફિસનું કામ છે, બસ પછી ખબર નહીં હવે તમારે જોવું પડશે એના માટે. બરાબર છે. અને તલની ચીકી, લાડુની બધું લઈ આવજો, કેમ કે હવે એક જ દિવસ આ ડોર્યો છે, મારે લેવા જવાનું છે એટલે હું લેવા જવાનું છું. એટલે તમારે આવવું પડશે મારે યાર લેવા, નકર પછી હું એકલો યાર પછી મને લેતા ન આવડે તો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કે મજામાં? કેવી ચાલે છે તૈયારી ઉત્તરાયણ? તૈયારી ચાલી નથી લઈ. હા. પછી બપોર પછી કઈ કશું કઈ. લો વાલીઓ લૂટાલો, માલો લુકલો, માલો કિચીલો. હે कि ये क्या करते हो दीदी? सुबह सुबह मैंने कुछ गुड मॉर्निंग. गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग माय डार्लिंग हाय माय डार्लिंग ए डार्लिंग दी को છે ને માલો. તો બસ હવે રૂટીન પતાવી લઈએ, નાસ્તો વાસ્તો કરીને પછી આપણે મળીએ. બરાબર ને? આ તો બહુ બધા કામ છે, એટલે બહુ બધા કામ તમારા વગર અશક્ય છે, એટલે તમારે જો આરે પાછા. One eternity later. હા, વાળ કપાઈ લીધા છે, કલર બલર કરી નાખ્યો છે, આમ જો ચકાચક. હવે જાઉં છું ઉપર અગાસીમાં ચા પીવા, અને એક મારો મિત્ર આવ્યો છે ચર્ચા કરવા માટે. પતંગ લેવા જવાની છે, ફિરકી લેવા જવાની છે, સ્પીકર લેવા જવાના છે, બધું બાકી છે, બધું કરવાનું. એટલે હમણાં એ બધી ચર્ચા કરવા માટે. આ મારો ભાઈ ઉત્તરાયણ કરવાની શર્મા કેમ શર્માઈ ગયો? એટલે મારો મિત્ર શર્માઈ ગયો. એમાં હું વિડીયો છે કાંઈ નથી મૂકીશ નહીં ને? મૂકીશ નહીં એટલે મૂકવાનો જ હોય ને. મૂકો હાલો, પછી બધાને બતાવીએ કે ઉત્તરાયણમાં કેવી આપણે મોજ કરીએ. હા, તો ઉત્તરાયણમાં મોજ કરવાની જ છે ને ભાઈ. એના માટે તો આવ્યો પ્લાનિંગ માટે, એના માટેનું પ્લાનિંગ કરવા માટે. ગુલાબી થવાનું છે. હે? ઓહો મિત આવ્યો છે. વાહ ભાઈ વાહ મિત, વાહ ભાઈ વાહ. બસ હવે મીટિંગ પૂરી થઈ ગઈ છે. જે બી ટૂંકમાં વસ્તુ લાવવાની કરવાની, બધાને ફોન કરવાના અને બધું ટૂંકમાં થઈ ગયું છે. એટલે હવે જમવાનો પ્રોગ્રામ ને બધું સેટ થઈ ગયું. હા, જમવાનું પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. અને બસ તો હવે ફિરકી પતંગ લેવા જવાનું, પણ આજ એ નથી લેવા જવાનું, એ કાલે જવાનું છે. એટલે એના માટે તમારે કાલે, હા, એની પહેલાની જરૂરિયાત એટલે કે ઇમ્પોર્ટન્ટ. હા, એ સ્પીકર ને એ બધું લેવા જવાનું. હા, એ બધું લેવા જવાનું. એટલે એ બધું લાઇટિંગ ને એ બધું લેતા આવ્યા છે. એટલે શું છે કે રાતે ગોઠવાઈ જાય એટલે સવારે સીધું મોજ કરવાનું રહે. બરાબર. તો પતંગમાં કન્ના બાંધવાના, પતંગ ગન્ના બાંધવાના પતંગમાં કન્ના ના, બાંધવાના. આપણા કન્ના બંધેલી જ લેવું, માથા કુટ જ કન્ના બાંધવાની મજા છે, બધા બેસી જાય. તે પછી દર વખતે એવું જ થાય છે ભાઈ, કોઈ નથી બાંધતું. પછી આળસમાં પતંગ વધે. હે? ચગાવાટાળા કોઈ બાંધતા નથી ને બાંધેલો હોય પહેલા પતી જાય. હા, એ દર વખતે એવું જ થાય છે ભાઈ. એની કરતા વખતે કન્ના બાંધેલી બજેટ થોડું ઘણું વધારવું પડશે. કઈ વાંધો બી તો કન્ના બંધેલા ના હાલ નહીં તો જોશો એમ બજેટ જો કે બાયું હે બધી ભાઈ બાંધતી છોકરા આવતો છે કન્ના બાંધશે. એ વાત સાચી છે. હવે અઘરું છે પણ કઈ વાંધો નહીં, થઈ જશે બધું. થઈ જશે. એટલે જે વાંઢા છે એ લોકો કન્ના બાંધશે. આના પછીની અપડેટ આપું તમને, મળીએ તો. વાંઢા છે એ કન્ના બાંધશે, જે પરણેલા છે એને વાંધો નથી, એને કન્ના બાંધવાના છે. બરોબર છે. તો મળીએ પછી હમણાં. ટણક તો પડી જ છે ફિરકી, બીજી ચારક લઈ લો એટલે 7 ફિરકી તો એના જ થઈ ગઈ. બરોબર ને? ઘરે પડી જ છે બે. કાનેત્રામાં વાપરવાની હોય એને ફિરકી ન ગણે. બધા જયડાથી લૂંટે. બસ તો હવે ટીમ ચાલી છે બધી વસ્તુઓ લેવા માટે. અહીંયાથી ઓફિસેથી રજા લઈ લીધી છે. શ્રી ગણેશ ગુચી કુ અલા માલા દીકલા એ ગુચી આલા ક્લીચી હાય તો કલો માં દીકો. બધા તારી લાહ જોવે છે. જો વિડીયોમાં તને હાય કરાવવા માટે, લે વિડીયો વાળા બધા તને જો બોલાવે છે. શું છે જમવામાં? દૂધી
દૂધી દૂધી દૂધી કેમ બનાવી? દૂધીને પેલા કટકા કર્યા, હા પછી એને ધોઈ, હમ ટમેટા નાખ્યું, મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખ્યું, પછી વઘારી. એમ નહોતો પૂછતો, દૂધી બનાવી શું કરવા એમ પૂછતો તો. કેમ કે દૂધી પડી શાકમાં એટલે બને. હે પણ કિશોર, તારા વજન છે તો તું તારે એ ઉપાડવું હોય તો ક્યાંથી ઉપડે? પછી ખોટે આજે અમે ડિનર કરી નાખ્યું છે ભાઈ. એવું છે? ઓકે, ડિનર કમ્પ્લીટ કરીને બેઠા છે. કા કિશોર? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ આજે વાહ. ડેડી લેટ થઈ ગયા છે તો અમે ડિનર કરી લઈએ છીએ. ઓકે ડેડી. ડેડી લેટ થઈ ગયા છે. ડેડીનો ટાઈમ જ આવવાનો છે, પણ ડેડી વહેલા આવવાનું ચાલુ કર્યું છે. સમજી? કિશુને નો ખબર હોય ને એને તેમ જ ડેડી લેટ આવ્યા છે. તો કિશુને શીખવાડે જ કોણ? કિશુને શીખવાડે કોણ? કિશુને શીખવાડે કિશુની માં. હે જો કિશુરી देखिए इस गौर के, गौर से देखिए इस आदमी को, औरत को. આદમી કો. आज શીખવાડે. હા તો બધું મમ્મા તો શીખવાડે મારું દીકરો. શું શીખવાડે છે? ડેડી લેટ આવ્યા છે. એ માં દીકો, એ દીકો, દીકો. લીજી ભાઈ. લીજી ભાઈ. જે કે ડેડી દાદી. કેવા લાગે કે તો? હે કિશુ? 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 ડેડી કેવા લાગે? કેવા? ના ના ના. થેન્ક યુ નાના ડેડી તો મને આ નાના વાળ એટલે થઈ ગયા. મારે તો કઈ કરવાનું એટલે સ્માર્ટી થઈ ગયો ને હું. અને હું કઈ થઈ ગઈ તમે સ્માર્ટી થાવું. હા તો થાવું જ હોય ને. એટલે તો તારે શું કરવું? મેં તને કીધું તો મૂછ કાઢ નાખ, મૂછ કાઢ નાખજે. મારે કરવાનું કેરાટી. કેરાટી. એટલે બેટો કેરાટી. બૈરાવને છે ને મેકઅપનો ખર્ચો બહુ વધારે હોય, એટલે એ વર્ષે એકવાર જાય ને તો આપો હોય. આપણે તો શું હોય ખર્ચો? દાઢી વાળના કેટલા લે? અમારે તો 100 રૂપિયામાં 200 રૂપિયામાં થઈ ગયા. એટલે હવે તમારે એક વર્ષનો તમારો ખર્ચો કેટલો થાય? 1000-1500 રૂપિયા તો થતા જ હશે ને. અને બસ તો કેરાટીન એટલાનું જ થાય. આવ્યા હતા ને તો આજે લેટ જ આવશે. કાલે ક્યાં લેટ આવ્યો હતો? કાલે કેટલા વાગે આવ્યા હતા? કાલે ક્યારે? કાલે તો મોડે જઈએ હતા ને તમે. હું તો મોડો જાઉં છું ને. હું મોડો જાઉં છું. હું 7:30 વાગે આવી જાઉં તો મોડો જાઉં છું. ગામમાં પહોંચી જાય બીજાના 10 વાગે 11 વાગે આવે. તો પહેલા તમે 11 વાગે જાવ. એ મેને 11 વાગે આવતો તો, પણ અત્યારે તો 7:30 આવી ગયો ને. તમે તો ક્રિશને રમાડવા મારા માટે નથી આવતા. આપણે તો ક્રિસિમને જ રમાડવા માટે ને. ઈ જેમ કહે છે કે જેથી કેમ મોડ આવ્યો મારે એનું તો મારે કેવું નહીં બોલતો મને સમજાતું હા લે વાહ, સમજાતું હોય લે, એને સમજણ જ પડી જાય. હા તો ઈ બોલે મને બધું સમજે તમને ખબર. વાહ વાહ વાહ. હા તો હાથ છે ને જો એમ કે ગઈ ટીજી એમ કે દીદી કેમ બોલાયા મેં એવું કહું હમણાં પૂછું થોડી વાર ખામ તો ફોન કર. જો એવું હે કહેતો ને તો દીકરા. દેદી આવે તો દેદી આવે તો વાત તો ન કરતો તું. એ કે અમારું મૂડ ઉપર હો. અમે મૂડ ન હોય ને તો અમે વાત ન કરીએ. ઓકે અમારું મૂડ ઉપર ચાલતું હોય બધું ખાતું વગર. હાલ તો હવે જમી લે. આ તો બધી અમારી છે ને માથા કુડું તો હાઈલા જ રાખશે. કાલે જમવું છે. બની રહ્યું છે. દૂધ બનાવે છે. દૂધ ગરમ કરે છે. શેના માટે? દૂધ દહીં બનાવવા માટે. દહીં બનાવવા માટે. અહીંયા આ મેડમ શું કરે છે? મેડમ ખાખા કોળા કરે છે. મેડમને દૂધીનું શાક નો મજા આવે. દૂધીનું શાક મને આમ ટૂંકમાં કે ને ભાવે ઓછું. દૂધનું શાક ખાધું એટલે ખાખા કોળા કરે છે. કંઈક બની રહ્યું છે. શું બને છે? બ્રેડનો કંઈક અખતરા કરવાના છે. હવે અખતરા શું કરવાના એ નથી ખબર. બ્રેડ છે, પછી પીઝા ટોપિંગ છે, પછી ટોમેટો કેચઅપ છે અને માયોનીઝ છે. તો એનાથી તમે શું બનાવી શકો કમેન્ટ કરજો. અમે જે બનાવીએ હમણાં હું તમને કહું શું કરશું, પણ કંઈક તો કરશું, પણ કંઈક શું? હવે હું જો પેલા બધું ભેગું કરું બરાબર હા પછી હું મને વિચારું. નથી ખબર હજી સુધી. મને ખબર નથી પડી શું બનાવવાનું છે. એટલે એ અખતરો કરે છે. કોના ઉપર ખબર? મારા ઉપર. મારા ઉપર અખતરો ચાલી ગયો. ગ્રીન ચીલી સોસ. કરશે તો અમે બડબડ ઉઠી છેલ્લે
વેજ સેન્ડવિચ ખાવાનું નક્કી કર્યું છે. ડુંગળી, ટમેટા અને કાકડી. અહીંયા બને છે ફૂલ ફેટ વાળું, ટૂંકમાં બ્રેડ લોંદા વાળું. અને અહીંયા એક સાઈડ બને છે અજમાનું પાણી. એક સાઈડ પેટ ઘટાડવાનું કહે હાલે, એક સાઈડ પેટ વધારવાનું. એ જો ઘટાડવાનું વધારવાનું ન થતું, તો બેલેન્સમાં રાખવાની વાત છે. કે ખાઈએ ને ઓવર ન થાય. આ ખાઈ લેવાનું બોલું પી લેવા હો ગયા, સમજાના? વાહ દીદી, વાહ દીદી, દીદી વાહ દીદી. તો બસ કંઈ નહીં, હવે 1:30 વાગી ગયો છે અને હવે એ તો સૂઈ ગઈ ક્યારની. સેન્ડવિચ ખાઈને તરત સૂઈ ગઈ હતી, પણ હવે મારે બ્લોગ એડિટ કરવાનો, તો બ્લોગ એડિટ કરું છું અને હવે સૂઈ જઈશ હું બી જલ્દી. થોડું ઓફિસનું કામ છે અને પછી મોજ. એટલે કાલથી તમને અલગ જગ્યાએ જોવા મળશું. તો આ વિડીયોને ખાલી તમારે છે ને લાઈક કરી દેવાનું છે, કમેન્ટ કરી દેવાનું છે અને શેર કરવાનું છે નવા લોકો સાથે. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ઉત્તરાયણના વિડીયો સાથે. બાય બાય, ત્યાં સુધી.